પહેલાં હું આવી ને તો મને નહોતું ફાવતું સમજ્યા, પણ આ હીરા ગણતા ને મારા હસબન્ડ એટલે આવવું જ પડે એમ હતું. એટલે અમે આવ્યા પણ મને નહોતું ફાવતું. શું કામ નહોતું ફાવતું? આમ હવામાન ને બધું આપણે પેક લાગે. અમે નાનપણમાં તો અમારે બહુ દુબળપણું હતું. હું 7 ધોરણ ભણેલી, મારે આગળ ભણવું હતું પણ અમારે પરિસ્થિતિ એવી નહોતી. મારા મમ્મી પપ્પા બહુ ગરીબ હતા સમજ્યા. એટલે ગરીબ એટલે એમ કે આજુબાજુવાળા અમને રોટલા ને બધું અનાજ દઈ જતા, એમાં અમે ગુજરાન ચલાવતા મારા મમ્મી ને પપ્પા. અમે નાના હતા. શહેરમાં મકાન હોય તો દીકરી દઈ, ગામડામાં ખેતી જોઈશે. જો ગામડે ખેતી હોય ને એટલે શહેરમાં ગયા હોય, જો ધંધો હાલે કરે નહીં ને તો ગામડામાં ખેતી હોય ને તો રડી ખાઈ. એટલે દીકરીને દેવા માટે એને બધું જોઈશે. બધું કામ કરો છો તમે ક્યારે થાક નથી લાગતો? ના, થાક નથી લાગતો. હજી ઘરે જઈને જો બધું કામ કરવાનું. સાંજ સુધી કરી, સાંજે રસોઈ 11 વાગ્યા સુધી કામ કરું તો થાક નથી લાગતો. હજી કોન્યાણ કુદરતી શરીરમાં જેવું ફૂસતી હે કોન્યાણેથી થાક જ નથી લાગતો. ભલે કામ કરીને અત્યારે વયા જાય, અમે અમારું કામ કરી મજૂરી કામ કરીને વહી જઈને અમે ઘરે રહીને તોય અમે સુખી હઈ, શાંતિથી રહી. ઘરે શાંતિ નથી. અને આ લોકોને કોમ્પ્યુટરમાં રહીએ ને 7 વાગ્યા સુધી તો એને શાંતિ નથી. યોગ્ય નથી ને. અટાણે કેટલાના દીકરા વાંઢા રહીએ છે, કોઈ દીકરી વાંઢી રહી છે, એ બધું આગળ જોવા બેહે ને તો એમ અટાણે આપણી સમજૂતી કરીને આપણે દીકરીને દેવાય સમજ્યા. તમારું લગ્ન જીવન કેવી રીતે ચાલ્યું કે આજે તમે આટલા સમય પછી પણ સાથે રહી શકો છો, ખુશ રહી શકો છો? અમારે તો સારું ગયું. અમારે એનો સ્વભાવ સારો, એટલે આમ બે માણસને કોઈ દી માથાકૂટ ન થાય. મેં મારા હાહુ હારાને 17 વર્ષ રાખ્યા ભેગા. અમારે મારા હાહુ હારા તરફથી ને કોઈ દી ઝઘડો નથી થયો. મને મારા હાહુ એને હારા દીકરીને કોઈ રાખી હતી. હગાઈ નથી થતી ને આ એ કારણ જ છે કે જો દીકરી શહેરમાં જાય ને 2-5 કામે જાય ને તો આપણો દીકરો વરી જાય સમજ્યા. એટલે શહેરમાં બધા આવે છે ગામડેથી. જીવન મેં જો સ્પષ્ટ है वो केवल कष्ट है. આમ તો આપણે કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય કે પોડકાસ્ટ હોય ત્યારે આપણે એવા વ્યક્તિને જોતા હોઈએ છીએ કે જેઓ સફળતાના શિખર પર ઊભા છે, જેમનું જીવન સંઘર્ષમાંથી પસાર થતું હોય છે અને સંઘર્ષ છવાઈ જતો હોય છે, છપાઈ જતો હોય છે. પરંતુ આજે એવા વ્યક્તિની વાત કરવી છે કે જેઓ ખૂબ સામાન્ય જિંદગી જીવે છે અને તેમનો પ્રત્યેક દિવસ સંઘર્ષમાંથી પસાર થાય છે, પરંતુ તેમને કદાચ ખબર પણ નથી કે આ જીવનનો સંઘર્ષ છે અને તેમના મુખ પર રહેલો જે કહી શકાય સંતોષ છે તે જ સફળતા છે. આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે સફળતાના શણગાર નીચે છુપાયેલા જખમોને કદાચ આપણે જોવાનું ભૂલી જતા હોઈએ છીએ, ચૂકી જતા હોઈએ છીએ, પરંતુ એ દરેક સામાન્ય વ્યક્તિ છે, તેમનું જીવન છે તે સંઘર્ષમય હોય છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શણગાર છે તે નથી હોતો, ફક્ત હોય છે સંતોષ. ત્યારે આજે એક એવા બેન છે કે જેઓ અમારી ઓફિસે આવે છે અને પ્રત્યેક વાર અવારનવાર અહીં આવતા રહે છે અને તેઓ ખૂબ સામાન્ય જીવન જીવે છે, પરંતુ તેમની વાતો છે કદાચ આજકાલ આપણે જોઈએ કે સફળતાના શિખર પર પહોંચેલા લોકો પણ કહી શકાય જ્યારે આજ યુગ એવો છે કે ડિપ્રેશનમાં જતા હોય છે, પરંતુ એમની પ્રત્યેક વાત છે તે સમજવા જેવી છે, જાણવા જેવી છે, વિચારવા જેવી છે અને ક્યાંક ને ક્યાંક તે જીવનના અનુભવોમાંથી ઘડાઈને આવેલી છે. અને એ વ્યક્તિ એટલે કોઈ નહીં, ભાવિસાબેન છે. તેમનું જીવન છે તે એક પ્રેરણારૂપ છે, કારણ કે તેઓ આમ તો સામાન્ય જિંદગી જીવે છે, પરંતુ તેમની જે વાતો છે, તેમના જે જીવનના અનુભવો છે તે આજે જાણવા છે. તો આવો તેમની સાથે જ વાત કરીએ બસ અમસ્તા જ. સૌપ્રથમ તો ખૂબ ખૂબ સ્વાગત છે ભાવિસાબેન. અને આમ તો જોઈએ તો અમે અનેક એવા લોકોના ઇન્ટરવ્યૂ કરીએ છીએ, પોડકાસ્ટ કરીએ છીએ કે સફળ હોય છે, પરંતુ તમે ખૂબ સામાન્ય જિંદગી જીવો છો. પરંતુ તમે જ્યારે અહીં આવીને વાતો કરો છો ત્યારે કદાચ અમે પણ વિચારતા થઈ જઈએ છીએ કે ક્યાંથી આવે છે બધું, કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો કેટલું બધું જે કહી શકાય કે વાંચીને બોલતા હોય છે, પરંતુ આપ જે પ્રત્યેક શબ્દ બોલો છો ક્યાંક ને ક્યાંક સમજાય છે કે અનુભવોમાંથી આવેલું છે. તો સૌપ્રથમ તો આપનો પરિચય દર્શક મિત્રોને જણાવો. આપણો પરિચય તો મારે શું કહેવું કે અમે સામાન્ય માણસો છે. કયો આપનું ગામ અને પરિવારમાં કોણ કોણ રહે છે અને ક્યાંથી આવો છો આપ? અમારું ગામ તો જૂનું અરલા છે. અમે 4 બહેનો ને મારે એક ભાઈ છે. અમે નાના કુટુંબમાંથી હું આવું છું સમજ્યા. અને અત્યારે હું આ મજૂરી કામ કરું છું.
આટલું બધું તમે કામ કરો છો, આજકાલ આપણે જોઈએ બેન કે કોઈ પણ વ્યક્તિ કામ કરે છે, પરંતુ અત્યારે એટલી બધી જે પોતાના કામ પ્રત્યે પણ એટલી બધી જે કહી શકાય કે એક સંવેદના નથી દેખાતી, અને તમે આટલું બધું કામ કરો છો ને છતાં તમે મોજમાં દેખાવ છો, તો એ કઈ રીતે થાય છે? મને કામથી તો જો કંટાળો નથી આવતો, સમજ્યા? એમ કે મને આમ હરખ જ થાય છે કામ કરવાનો, સમજ્યા? હું સવારથી કામ કરતી હોય ને મને સાંજે શું ને ત્યાં સુધી મને હરખ જ રહે. મને કોઈ દી એમ નથી થતું કે હું આજ થાકી ગઈ છું એમ. શું કારણ એનું? મારા દિલમાં જેવો એટલો ઉમંગ છે એમ કામ કરવાનો, સમજ્યા? કેવડી ઉંમર હશે તમારી? મારી ઉંમર અટાણે 47 વર્ષ. તો આજકાલના તમે જ્યારે આજકાલના અમારા જેવડા યુવાનોને જુઓ છો તો એ લોકો પણ કામ કરે છે, પરંતુ એમને એટલો બધો કામ પ્રત્યે ભાવ નથી, તો એનું શું કારણ લાગે છે? કઈ રીતે એ લોકો કઈ રીતે કામ કરે છે? એ લોકોને એને થાક લાગતો હોય, એના દિલમાંથી એને થાક લાગતો હોય, એટલે એ કામમાંથી ન કરી શકતા. શું કારણ છે એવું કે આજકાલ લોકો આટલું બધું નથી કરી શકતા? નથી કરી શકતા એને કારણ એ કે જો અટાણે મોબાઈલ માણસ આવી ગયા, કયો મોબાઈલમાં વ્યસ્ત હોય 2 વાગ્યા સુધી, તો પછી ઊંઘ ન થાય પૂરી. ઊંઘ પૂરી ન થાય એટલે એ માણસ થાકી જાય, સવારે એ કામ ન કરી શકે. જે માણસની ઊંઘ પૂરી થઈ ગઈ હોય ને તો એ માણસ હે ને સવારે સુસ્તી રહે એને કામ કરવાની, એ આખો દિવસ થાકે ને એ માણસ. એટલે આ કારણની હિસાબે હે ને એ માણસ થાકી જાય. ગમે એવડું નાનું માણસ હોય ને એ ઊંઘ પૂરી ન થાય ને એટલે એ થાકી જ જાય. બેન, આ તો આપણે અત્યારની વાત કરી, પણ થોડું ભૂતકાળમાં જવું છે હવે. તમારો જન્મ ક્યાં થયો, નાનપણમાં કેવો સંઘર્ષ રહ્યો, કેટલું ભણેલા છો, એના વિશે જણાવો. અમે નાનપણમાં તો અમારે બહુ દુબળપણું હતું. હું 7 ધોરણ ભણેલી. મારે આગળ ભણવું હતું પણ અમારે પરિસ્થિતિ એવી નહોતી. મારા મમ્મી પપ્પા બહુ ગરીબ હતા, સમજ્યા? એટલે ગરીબ એટલે એમ કે આજુબાજુવાળા અમને રોટલા ને બધું અનાજ દઈ જતા, એમાં અમે ગુજરાન ચલાવતા. મારા મમ્મી ને પપ્પા, અમે નાના હતા, અમારે ભણવું હતું પણ પરિસ્થિતિ એવી નહોતી એટલે અમે ન ભણી ગયા. ભણવાની ઈચ્છા હતી? હા, મારે ભણવું હતું આગળ, 7 ધોરણ સુધી ભણી. ભણ્યા હોત તો શું બનત તમે? શું ઈચ્છા હતી, શું સપનું હતું? એમ કે આગળ ભણ્યા હોત તો આપને કંઈક આપણો પરિચય મળી જાત, એમ આપને નોકરી સામાન્ય મળી જાત, કોઈ બીજે અંદર ગમે થઈ હગત એમ ભણ્યા હોત તો. કોઈ સપનું હતું? સપનું તો એટલું બધું નહોતું, ગરીબ માણસ હતા, સપનું શું કરી, પણ એમ કે આ ભણ્યા હોત તો થોડુંક આપણે આપણા જેટલું કરી હગત એમ. સમજ્યા? આપણે આટલું કરી હગત, ભણવું જ તું. પણ એમ નાના માણસો તો પછી હાવ પરિસ્થિતિ ખરાબ હતી મારા મમ્મી પપ્પાની. એ સમય પણ જોયો છે તમે બેન, અને આજનો સમય જુઓ છો. આજે શહેરની જિંદગીમાં જીવો છો, રાજકોટ જેવું શહેર છે, આટલું મોટું શહેર છે, અને એક નાના એવા ગામમાંથી આવો છો, તો ત્યારે કેવું હતું ને અત્યારે કેવું છે? કારણ કે ત્યારે તમે જે રીતે કહ્યું કે સંઘર્ષ તો હતો, પણ આમ એક સંતોષ હતો કે નહીં? અત્યારે આપણે જોઈએ છે સિટીમાં આટલી બધી ભાગદોડ છે, તો ત્યારે કેવો સમય હતો? ત્યારે તો સારું હતું, માણા મજૂરી ન કરતા ને તો એનું એટલું કરી લેતા, સમજ્યા? અને શાંતિ હતી, સમજ્યા? અટાણે શાંતિ નથી કોઈને, ભાગદોડમાં જ જીવન જાય છે બધાને, સમજ્યા? એ બહુ શાંતિ હતી. બાળપણનું થોડું જણાવો. બાળપણમાં તમે કઈ રીતે, કારણ કે બાળપણમાં રમત પણ રમેલા છો, ગ્રામ્ય જીવન હતું, તો કેવું બાળપણ વિશે થોડું જાણો? બાળપણમાં તો બહુ મજા આવતી, રમવા કરવાની, બેનપણીઓ આવી રે, એટલે આમ સારું હતું એમ બાળપણમાં મારે. ત્યારની બેનપણી ને અત્યારે સિટીમાં તમે બેનપણીઓ જોતા હશો, અહીંયા આવતા હશો ત્યારે, તો કેટલા આમ કઈ ફેર લાગે? ફેર લાગે. શું ફેર લાગે? અટાણની બેનપણીઓ તો બસ આવો જય શ્રી કૃષ્ણ કરી અને વાત કરીને વહી જાય, તો એ તો બે ત્યું આમ વાતચીત કરતી એકા બીજી ઊભી થઈને વહી જાય ને તો એમ કે ના ના બેસ, ઘડીક વાર બેસ, આપણે વાત કરી, બેસ. એવી રીતે આમ સ્વભાવ હતો બધાને, આમ ઘરની ઘોણે રહેતા. અટાણે એવું નથી પરિચય ઘરની ઘોણે કોઈને. વાહ. એમ ત્યારે બેનપણીઓ ભેગી થતી ને તો એમ થતું કે અમે આમ ઘરની બેનું ભેગી થયું છે એવી બેનપણી ભેગી થતી. અને અટાણે તો બેનપણી હોય તો એમ કે મારે કામ છે, હવે હું વહી જાઉં. એટલે આમ હવે બેનપણી જેવું એવું નથી રહ્યું. કામ કેવા હતા બાળપણમાં? તમે શું શું આમ કામ કરતા? કારણ કે ગામડામાં હોઈએ તો અનેક સવારથી છે ચાલુ થઈ જતું હોય છે, એ પ્રકારનું વાતાવરણ પણ હશે. ગામડામાં તો જો મજૂરી કામ કરતા એટલે તો ખેતીવાડીએ વયા જાય આખો દિવસ. કેટલા વાગે જતા ખેતી? 8 વાગે ખેતીવાડીએ વહી જાય તો હાઈના 7 વાગે આવતા. આખો દિવસ ખેતીએ જ કામ કરવાનું. શું શું કામ કરવાનું? બધું કામ, જે ખેતીવાડીમાં આવે ને બધું કામ કરવાનું.
ઓહો. અને પછી ઘરે આવવાનું. ઘરે આવવાનું હાઈના ઘરે આવી એ વારું પાણી તૈયાર હોય. ગામડામાં આપણે વારું કહેતા, અત્યારે જમવાનું કહે છે અહીંયા. ગામડામાં હાઈના આવે એટલે એમ કે હવે વારું થઈ ગયું હે, વારું કરીને હોઈ જાવ. સવારે વહેલું ઉઠે વાડીએ જવું છે. વહેલા ઉઠી જવાનું. વહેલું ઉઠીને વાડીએ જવાનું. 5 વાગે ઉઠીને ઘરના કામ કરી પાણી ભરી અને પછી વાડીએ વહી જાય. પાણી પણ ભરવા જવાનું. પાણી ભરવા જવાનું. અમે પેલા નાની હતી ને અમારે નદીએ જવું પડતું પાણી ભરવા. ઓહો. પેલા નળ ને આવું નહોતું કાંઈ. હા. પેલા નદીએ જાય, નદીએથી પાણી ભરી આવી 2-3 બેડા, પછી પાણી ભરી અને પછી અમે વાડીએ વહી જઈ. પછી આખો દિવસ વાડીએ. પછી આખો દિવસ વાડીએ મજૂરી કામ કરવાનું. ત્યારે જમવાનું ને એ બધું શું અત્યારે આપણે જોઈએ ખોરાક આવો બધા, હવે તો તમે પણ સિટીમાં રહ્યો છો, તો ત્યારે ખોરાક કેવા હતા? ત્યારે ખોરાકમાં જ આવું બધું નહોતું. આપણે આ બધું સ્વીટ ને બધું જમવાનું હોય ને ત્યારે એવું નહોતું. અમારે બાજરાના રોટલા, જાહેર બાજરાના રોટલા, રોટલી એ જ જમવાનું. આવી સ્વીટ કે ફરસાણ અમે કોઈ દી નહોતું જોયું નાનપણમાં અમે. એટલે આ બધું તો હવે વધી ગયું, આધુનિકને હિસાબે હવે બધું વધી ગયું છે. નકર પહેલાંના જમાનામાં એ નહોતું, મારા સાંભળણ પ્રમાણે. સમજ્યા? પછી રાજકોટ આવવાનું કેવી રીતે થયું? કારણ કે એક નાના ગામડામાંથી નહીં રાજકોટ સુધી કઈ રીતે પહોંચ્યા? અમે નાના ગામડામાં રાજકોટથી એમાં એવું છે, મારા મમ્મી પપ્પાની તો ગામડે જ રહીએ જો કે. પછી હું સાસરે આવીને પછી સાસરાવાળા તરફથી હું હે ને અહીંયા અમે રાજકોટ રહેવા આવ્યા છે, મારા હસબન્ડને અમે. અને મારા મમ્મી પપ્પાને અમે તો બધા ગામડે જ રહેતા. લગ્ન પછી હું અહીંયા આવી છું રાજકોટ રહેવા. તો અને અત્યારે રાજકોટમાં પણ આમ અત્યારે આપણે જોઈએ તો બેન અનેક એવા લોકો હોય કે ગામડામાંથી આવે તો સિટીમાં ફાવતું નથી અથવા ત્યાં ગામડું યાદ આવે છે, પરંતુ આપનામાં જે એક સ્વીકાર ભાવ દેખાય છે કે ગામડું પણ ગમે છે, સિટી પણ કદાચ ગમે છે, એ પ્રકારનું દેખાય છે. તો કઈ રીતે રાજકોટમાં શરૂઆતમાં આવ્યા ત્યારે કેવું લાગતું હતું? આ બધું જોઈને કેવું લાગતું હતું એના વિશે? શરૂઆતમાં તો જો રાજકોટમાં હે ને પહેલાં હું આવી ને તો મને નહોતું ફાવતું. સમજ્યા? પણ આ હીરા ગણતા ને મારા હસબન્ડ, એટલે આવવું જ પડે એમ હતું. એટલે અમે આવ્યા પણ મને નહોતું ફાવતું. શું કામ નહોતું ફાવતું? આમ હવામાન ને બધું આપણે પેક લાગે. આપણે ગામડામાં બધે હીરા ફૈરા હોય ને એવી રીતે અહીં મજા ન આવે. આપણે ઘરમાં જ રહેવાનું. જોકે સમજ્યા? બહાર શેરીમાં જાય તો કોક એમ કે આ બધે આટા મારે છે ને રખડે છે ને એવી રીતે. અને આપણે ગામડામાં બધે આટા માર્યા હોય ને તો કોઈ કહે નહીં આપને. સમજ્યા? આપણે ગામડામાં તો બધાય શેરીએ જાય, આપણે ફરી બધાને ફરીએ જાય. શહેરમાં તો કોઈને ઘરે ન જવાય કઈ. અને કોઈ પણ ડેલી ખુલ્લી હોય ગામડામાં. અહીં જ્યારે ડેલી ગામડામાં ખુલ્લી હોય તો ઈ બેન કહે આવો આવો બેહો, આવકાર દે. અહીં શહેરમાં ડેલી બંધ કરી દઈએ આપણે જાય તો. અને આટલું બધું કામ કરો છો તમે, તો આમ ક્યારેય થાક નથી લાગતો? ના, થાક નથી લાગતો. હજી ઘરે જઈને જો બધું કામ કરવાનું. સાંજ સુધી કરી, સાંજે રસોઈ 11 વાગ્યા સુધી કામ કરું તો થાક નથી લાગતો. હજી કોન્યાણ કુદરતી શરીરમાં જેવું ફૂસતી હે કોન્યાણેથી થાક જ નથી લાગતો. આજકાલ આ બધા લોકોને કામ કરવું નથી ગમતું, એ આળસ છે કે પછી ખરેખર કરી નથી શકતા? અમુક કરી નથી શકતા ને અમુકને આળસ થાય છે. હું અત્યારના લોકો બહુ નું કામ કરી શકે. આ પહેલાંના હોય ને એ કામ કરી શકે, એને હોશ હોય કામ કરવાની કે આપણે કામ કરી લઈએ એમ. અટાણે 800 માણસ હે અડધા ને અડધાને કામ કરવું નથી ને એવું બધું. પછી જોઈએ તો બેન અત્યારે જોઈએ જે લોકો છે અત્યારે સંબંધો એટલા બધા નથી રહ્યા ભાવવાળા, એમાં ભાવ નથી દેખાતો. પહેલાં આપણે જોઈએ તમે જે ગામડાની વાત કરી ત્યાં પણ આપણને ભાવ દેખાય છે, તો અહીં એવો ભાવ નથી. પરિવાર હોય તો એ એટલો બધો ભાવ નથી. તો એનું શું કારણ લાગે છે? અટાણે ભાવ નથી એને કારણ એ કે જો બધાય હવન ધંધામાં પડ્યા હે, હવનનું કામ કરે. પાછા જો બધાય બેઠા હોય તો હવન મોબાઈલમાં હોય. એકા બીજા 2-4 જણા ઘરમાં હોય ને તો ચારેયના હાથમાં મોબાઈલ હોય. કયો તો એકા બીજા વાત ક્યારે કરી શકે? એમાં ભાવ નથી રહ્યો. ચારેય જણા મોબાઈલ મૂકી દો અને તમે સુખ દુઃખની વાત કરો કે આજ પપ્પા શું કરવું છે. એના પપ્પા એમ કે બેટા આજ શું કરવાનું છે, આપણે શું કરવાનું ઘરમાં, શું આગળ વધવાનું, કંઈક વાત કરીને તો એમાં ભાવ વધે. મોબાઈલમાં ભાવ ન વધે. હવના મોબાઈલ જોઈ અને હવન રૂમમાં હોઈ જાય.
કોઈ કોઈની વાત સાંભળે નહીં. હમ. એટલે આમાં શું ભાવ રહે? એટલે ભાવ નથી. એમાં ભાવ નથી. સમજ્યા? હમ હમ. એકાબીજા કોઈની વાત નથી સાંભળી શકતા, કોઈનું સુખ દુઃખની વાત નથી સાંભળી શકતા. સાચું. કે મોબાઈલમાં એ છે તો હું વાત કરું કે મને આજ આ થાય છે કે આ પ્રોબ્લેમ થાય છે કે આજ મેં આટલું કર્યું કામ, હું થાકી ગઈ શકું, મને આમ થયું. મારી વાત કોક સાંભળે તો આપણે 4 વ્યક્તિ કંઈક કરી શકીએ ને. હમ. એમાં ભાવ ન રહે ને. કયો શું લાગે છે બેન કે આજકાલ જે પેઢી છે તે બંને પેઢી વચ્ચે એમ કહી શકાય કે એક દૂરતા આવી ગઈ છે, બંને આમ દૂર થતા હોય એવું લાગે, કારણ કે વિચારો મેળ નથી થતા, એકાબીજુનું માનતા નથી, એવું બધું થાય છે. તો શું કારણ લાગે છે એનું? એ કારણ એ જ કે આ માને નહીં એના હિસાબે જ, આ મોબાઈલના હિસાબે નથી કોઈ માનતા. મોબાઈલ એનું કારણ. હમ હમ. અટાણે મોબાઈલ થઈ ગયો, લોકોને આધુનિક મોબાઈલ થઈ ગયો છે, મગજ નથી થઈ ગયો. મગજમાં ઉતારીને વાત કરે કે આપણે એકાબીજાને માનવું જોઈએ, એકાબીજા માને કે આપણા હે તો નજીક રહીએ, અને મોબાઈલમાં પડે તો છેટા થઈ જાય. એમ નથી કોઈ માની શકતા. જીવનમાં ક્યારે એવો સમય આવ્યો કે જ્યારે ખૂબ દુઃખ થયું હોય કે આમ એ સમય ક્યારેય ન ભૂલી શકાય? ના, મને કોઈ દી દુઃખ ન. આજ 25 વર્ષ થયા મેરેજને, પણ હજી કોઈ દી દુઃખ ન થયું મને. કોઈ દી મારા ઘરવાળાએ કોઈ દી મને કાંઈ નથી કીધું. વાહ. એનું શું કારણ? કારણ કે આજકાલ તો હજુ તો કહી શકાય કે લગ્ન થતા હોય છે, હમણાં લગ્નની સિઝન આવશે, અને હજુ તો લગ્નનું જે કહી શકાય કે જે પૈસા ચૂકવાતા હોય છે એ પહેલાં તો છૂટું થઈ જતું હોય છે. તો એટલો મનમેળ કેમ નથી થઈ શકતો? શું લાગે છે એનું કારણ? અને તમે કઈ રીતે એ રહી શક્યા? અમારે તો મોબાઈલ નહોતા, અમારે એમ મનમેળ હતો. અને અટાડે લગ્ન થાય ને એટલે હાથમાં મોબાઈલ હોય, મોબાઈલમાં જીવન હોય તો બેય માણા વાતચીત ન કરી શકે, વાતચીત ન કરી શકે. હવે મોબાઈલમાં શું થયું શું ન થયું એની બાઈને મગજમાં ઉતરી જાય, ભાઈને મગજમાં ઉતરી જાય. પછી એમ કે હવે અમારે સંસાર ન થાકવો, અમારે છૂટું કરી નાખવું છે. આ મોબાઈલ બગાડે છે બધાને. અને અમારે મોબાઈલ નહોતા. હા, આ નીકળા એ શરૂમાં મોબાઈલ. અમારે તો પહેલાં મોબાઈલ જ નહોતા, વાતચીત જ ન થતી કોઈ દી. વાતચીત જ ન થતી. આપના લગ્ન વિશે જણાવો, કઈ રીતે થયા હતા? કારણ કે અત્યારે તો જોવા જવાનું ને આ બધો ટ્રેન્ડ આવ્યો છે, ત્યારે કેવું હતું? અમારે તો લગ્ન સાદાઈથી થયા હતા. એટલે તમે જોયા હતા? આમ જોવા જતા ને એવું કાંઈ હતું કે એવું નહોતું? માતા પિતા જ નક્કી કરતા? ના, એમ અમારે માતા પિતા જ નક્કી કરતા, પણ આવે છોકરો જોઈ જાય, જોઈને વહી જાય, પછી વાહેથી કે ગયમું એક નથી ગયમું એમ. અમે રૂબરૂબ નો વાત કરી શકીએ. સમજ્યા? અને પછી સગાઈ પછી અત્યારે તો આપણે જોઈએ કે આ ફોન કોલ ને તમે જે રીતે વાત કરી કે, તો તમે કઈ રીતે વાત કરતા? અમારે તો વાત જ કરવાની નહોતી, એમને સગાઈ કરી નાખવાની, પછી એમને રહેવાનું. કોઈ માણા ભેગું થાય તો વળી સમાચાર હાવ હારાના એમ પૂછી હકી. બેય માણાની વાત થતી જ નહીં કોઈ દિવસ. કોઈ સંદેશા કે એવું કોઈ મોકલવાનું કે એવું કઈ હતું? ના, તો ઈ કાંઈ નહોતું. સંદેશા કોઈ ન મોકલતા, મોબાઈલ નહોતા, કાંઈ નહીં. એ સામેથી જો કાંઈ કામ હોય તો હારાવાળા આવે, કે અમારા મમ્મી પપ્પાને ઘરના ત્યાં જાય. કોઈ કામ હોય ને તો કે આજ વેવાઈ ત્યાં જવું કામ હે, એમ રૂબરૂ વાત થતી, ઓમ ન થતી કઈ. પછી લગ્ન કેવા થતા? લગ્ન સારા થતા તે. અત્યારે આવું બધો ખર્ચો ખર્ચો નતો. તો શું હતું ત્યારે? ત્યારે એક ઢોલ વાળો હતો, ઢોલી હોય એ કહી દે, બસ પૂરું. જમવામાં ને એમાં શું હતું અત્યારે જોઈએ આપણે? અમારા લગ્ન થયા તે તો શ્રીખંડ પૂરી ને એવું હતું. આવી હજી સ્વીટ નહોતી કાંઈ. શ્રીખંડ રાખે બહુ થઈ તો. અને અત્યારે તો આપણે જોઈએ છીએ અટાણે તો એ કાંઈ ગમતું જ નથી કોઈને. આવું નથી રાખવું, અમારે આવું રાખવું હે. તો તમે જે રીતે વાત કરી કે તમારે ક્યારેય એવું નથી થયું કે એવો કોઈ દુઃખનો સમય નથી આવ્યો, કારણ કે જે રીતે તમે વાત કરી કે પતિ તરફથી પણ ક્યારેય એવું નથી કોઈ પ્રેશર, તો અત્યારે એવું શું થાય છે કે બે લોકો જે છે તે આટલું બધું નથી રાખી શકતા? તમે એવું શું કર્યું હતું કે તમારું લગ્ન જીવન કેવી રીતે ચાલ્યું કે આજે તમે આટલા સમય પછી પણ સાથે રહી શકો છો, ખુશ રહી શકો છો? અમારે તો સારું ગયું હો. અમારે એનો સ્વભાવ સારો, એટલે આમ બેય માણાને કોઈ દી માથાકૂટ ન થાય. અમારે મેં મારા હાહુ હારાને 17 વર્ષ રાખ્યા ભેગા. અમારે મારા હાહુ હારા તરફથી ને કોઈ દી ઝઘડો નથી થયો. મને મારા હાહુ એને હારા દીકરીને ગોઈને રાખી હતી.
ખૂબ સરસ વાત કરી દીકરીને આજે આપણે જોઈએ તો સાસુ વહુને નથી ભળતું નથી રાખતા તો કઈ રીતે તમે માનો છો કે શું કરવું જોઈએ કારણ કે તમે 17 વર્ષ રાખ્યા તો એ ફરજ છે કે શું છે શું માનો છો આપણી ફરજ જ આવી ને માવતરને સાચવવાની તો એ માવતરનો સ્વભાવ ભલે ને ગમે એવો હોય મારા હાવ હારન સ્વભાવ એ આપને ભલે ગમે એવું કહેતા પણ આપણો હકદાર થાય માવતરને સાચવવાનો સમજ્યા એટલે આપણે તો કાંઈ ન કહી શકાય તોય મને કોઈ દી મારા હાવ હારે નહોતું કાંઈ કીધું મને દીકરીને ઘણી જ રહી ગઈ હતી મૈરાને તાવતી અને મેં મારા હાહુને કોઈ દી કામ નથી કરવા દીધું સમજ્યા એટલે હું તો મારે નાનો બાબો વરસ દીનો હતો ને તે દુની હું કામ કરું સાહેબ 22 વર્ષથી આ ઘરકામ કરું છું એટલે અમારે માથાકૂટ કોઈ દી નથી થઈ મારા હાહુને એમાં મારા મા દીકરીને કોઈ ભળતું મારા હાહુને આચવતા આજકાલ તો સંયુક્ત કુટુંબ છે તે જોવા નથી મળતા બધા નોખા થઈ જાય છે બધા અલગ અલગ રહે છે એ કેવું લાગે તમને આ જુઓ તો અમે તો જો પહેલેથી ભેગા રહ્યા હોય ને એટલે અમને બધા નોખા રહેતા હોય ને એટલે અમને જરાક ઓલું થાય કે હાયરે એના છોકરા આવડા હે ને એ નોખા થઈ ગયા ગઈઢાવની શું હાલત થાય શું હાલત થાય એમ વાત છે હવે કમાવા તો જાતા ન હોય ગઈઢા છોકરા રોટલા દેતા ન હોય રૂપિયા દેતા ન હોય તો ગઈઢાવની શું હાલત થાય એમ એટલે અમે ભેગા રાખ્યા ને એટલે અમને જરાક ઓલું થાય કે આની શું હાલત થાય એમ એ ભેગા રહેવા માટે હું કઈ વસ્તુ જરૂરી છે બધા જે રીતે તમે વાત કરી સંયુક્ત કુટુંબ તો આપણે પહેલા હતા પરંતુ આજકાલ તો વિભક્ત કુટુંબ થઈ ગયા તો એ ભેગા રહેવા માટે શું જરૂરી હોય છે સ્વભાવની જરૂર આપણે બધાને હરખો સ્વભાવ રાખીને તો ભેગું રહીએ આપણા સ્વભાવ ઉપર આ ઘણીએ જો હું સ્વભાવ બગાડું અને એનો સારો હોય ને આપણે બગાડ નાખી તો એ ભેગું ન રહીએ આપણે બધાને ભેગું રહેવું છે ને એક ભાણે બધાને જમવું છે તો આપણે બધાને હરખો જ સ્વભાવ રાખવો જોઈએ ને એકાબીજાને દુઃખ સમજવું પડે એમ વાહ અત્યારે મોબાઈલ આવતા સ્વભાવ કેવો થઈ ગયો છે બધાનો હું જો હું અત્યારે ખાસ કરીને યુવાનોનો સ્વભાવ કેવો લાગે તમને બધાને કારણ કે તમે તો જે રીતે અહીંયા આવો છો તો બધા સાથે એવા ભળી જાઓ છો કે જાણે પરિવારના સદસ્ય હો તો આજકાલ લોકો એટલા ભળી નથી શકતા તો એ સ્વભાવનું શું કારણ લાગે છે કેવો સ્વભાવ થઈ ગયો છે એ સ્વભાવનું કારણ એવું કે એને હે ને મગજ એનો હે ને મોબાઈલમાં હોય તમે વાત કરો ને એનો મગજ મોબાઈલમાં હોય ને એટલે એ તમારા આરે હે ને વાત ન પૂરી કરી શકે કપાઈ જાય ત્યાંથી એનો સ્વભાવ ફરી જાય એના હિસાબે એકાબીજાનો સ્વભાવ ઓલો થઈ જાય આપણે વાત કરી અમે માણા સાંભળે તો એનો સ્વભાવ આપણામાં જોઈન્ટ થઈ જાય ને નકર ન જોઈન્ટ થાય એને મોબાઈલમાં જે હોય એટલે ન થાય તમે વાપરો છો મોબાઈલ વાપરી પણ જરૂર પૂરતો જ વાત કરવાની ફોન આવ્યો ને તો વાત કરવાની કોઈને જરૂરનો ફોન કરવાનો હોય તો ફોન કરવાનો નકર વાપરવાનો નહીં મોબાઈલ વોટ્સએપ ને એવું બધું તમે જોવો કઈ એટલે જોવાનું ખરું પણ એમ કે અતિ નહીં જોવાનું એમાં ને એમાં જીવ નહીં રાખવાનો મોબાઈલમાં જેમ જોઈને મૂકી દેવાનું બધું સોશિયલ મીડિયા વાપરો છો તમે હા એમાં શું મજા આવે તમે આજકાલ બધું કારણ કે એક તો તમે ગામડામાંથી આવ્યા છો ને આજે આ બધું ટેકનોલોજી પણ હાથમાં છે તો શું મજા આવે છે એમાં એવું વોટ્સઅપમાં કે શું કે કોઈ સ્ટોરી મૂકી હોય કોઈ વિડીયો આવ્યા હોય એ જોઈને બસ મૂકી દેવાનું એમાં પછી જાજુ નહીં મગજ ગુમાવવાનું એમાં જોઈને મૂકી દેવાનું એમ આજકાલ એ સ્ટોરીઓના કારણે પણ આમ કંઈ ફેરબદલ થયું એવું લાગે છે કારણ કે વોટ્સઅપને જે સ્ટોરીઓ હોય સોશિયલ મીડિયા સ્ટોરીઓ મૂકવા સાટું પણ અનેક વસ્તુઓ થતી હોય છે તેના કારણે કંઈ ફેરબદલ થયું એવું લાગે છે એમાં ન કાંઈ ફેરબદલ થાય એમાં તો જોવાનું હોય તો બધા જોવાના જ છે એમાં ન થાય કાંઈ ફેરબદલ વધે હે અમુકનું ઘટતું નથી આમાં સ્ટોરીના મૂકે હે બધા વિડિયા ને એ આમ વધવાનું છે ઘટવાનું જ ન હોય શું વધવાનું છે આ વિડિયા વધે બધાને જોવાનું વધે બધાની સ્ટોરી મૂકતા હોય એ વધે હવે આટાણે જમાનામાં જો મોબાઈલ થતા બધું વધવાનું જ કયો હવે પહેલાંની જમાનાનું તો કંઈ આવવાનું નથી હવે ગયું એ તો ગયું જૂનવાણી હવે આ ટેકનોલોજી બધી વધવાની છે મોબાઈલમાં અને તમે એ સ્વીકારી પણ છે કે એ છે તો એને વાપરવાની પણ કેટલા લોકો તો ખૂબ એમ કે નહીં જ વાપરવાનું તો એ યોગ્ય છે નો જ વપરાય ને જો મગજ ગુમાવવો હોય તો વપરાય નકર ન વપરાય આ મગજની ઉપર હે જો આમાં હે તો મારે વાપરવું છે તો મારો વધારે જોઉં તો મગજ ગુમાય ને એમાં
તો આપણે આપણું કામ પતાવીને મૂકી દેવાય. રાજકોટમાં રહ્યો છો તો આમ સિટીમાં રહેવું કેવું લાગે? આમ અઘરું છે સિટીમાં રહેવું? સિટીમાં રહેવું તો અઘરું જ છે ને. કેમ? સિટીમાં આમ પેક લાગે બધું. હજુ પણ પેક લાગે. આપણે ગામડામાં જઈને તો આમ હવા ઉજાસ, આમ મજા આવે રહેવાની એમ. ત્યાં રૂપિયા ન હોય ને તોય શાંતિથી રહી આપણે. વાહ. અને અહીંયા તો બહાર જાય તો રૂપિયા જોઈશ. જમવા જાવ છો ક્યારે હોટલમાં કેમ? ના, જમવા નહીં ક્યાંય જવાનું. કારણ કે અત્યારે તો આપણે જોઈએ તો અઠવાડિયામાં 3 થી 4 વખત જમવા જવાનું હોય છે બહાર. તો એ કેવું લાગે તમને આ બધું જો હોટલમાં જમવા જવાનું? હોટલમાં જમવા જવાનું કે અમારે પહેલેથી જ ઓછું છે. સમજ્યા? એને ન ગમે, મને ન ગમે હોટલમાં ઓછું જવાનું. બને ને ત્યાં સુધી અમે ઘરે જ રસોઈ બનાવીને જમી. વાહ. બધું જે જમવું હોય ને ઘરે જ બનાવીને જમવું. ઘરે જ બનાવવાનું. એટલે અટાણે જો યુગ પ્રમાણે છોકરાને જવું હોય તો જઈ શકે, પણ અમે ન જાય, ઓછા જાય એમ. પછી અત્યારે કેવો સમય જોવો છો? મેળા બેળા ને બધું અત્યારે થાય. પહેલા તમે મેળામાં જતા ને એવું કઈ? અટાણે જો મોબાઈલ તરફથી તો મોબાઈલ જેવો થઈ ગયો મેળો. અમારે પેલા મેરામ જતા ને હતા, બહુ મજા આવતી. પેલા મેરામ આટલું પબ્લિક ભેગું ન થતું. મેરો ભરાતો સામાન્ય 1-2 ગામના હોય ને એટલો મેરો ભરાતો. અટાણે તો બધું બહુ પબ્લિક થઈ શકે છે. આપણે જવું હોય તો વિચાર કરી કે આમ મેરામ કેમ જવું, પબ્લિક એટલું છે તો. પેલા એટલું પબ્લિક નહોતું. હવે થોડીક મહેમાન ગતિની વાતો કરવી છે. પહેલા મહેમાન ગતિ બહુ હતી, હવે મહેમાન ગતિ, મહેમાન આવતા પણ નથી, મહેમાન જતા પણ, કે આપણે મહેમાન બનીને જતા પણ નથી લોકો, એટલે કારણ કે પોતાના કામમાં વ્યસ્ત હોય છે. તો મહેમાન ગતિ પહેલા કેવી હતી ને અત્યારે કેવી છે? પહેલા મહેમાન ગતિ સારી હતી. અમારા જમાનામાં અમે નાના હતા ને ત્યારે મહેમાન આવતા ને 2 દી 3 દી રોકાતા. છાશ ને રોટલા દઈને તો એ મહેમાન એમ કે અમારે રોકાવું છે, 2 દી પછી જવું છે. અને અટાણે તો બધાને ધંધામાં જીવન છે, આમ જમીન આમ વયા જાય. અટાણે મહેમાન ગતિ કોઈ કરતા જ નથી. અટાણે મહેમાન ગતિ કરવાનું આપણે કઈ કે આ અમારા ઘરે આવજો, આપણે જમવાનું છે, તો ટાઈમે જમવા આવે ને જમીન વયા જાય. લગ્નમાં પણ થાળી પડે ત્યારે જમવા. હા, ત્યારે આવે. અટાણે કોઈને ટાઈમ જ નથી કોઈ રોકાવાનું. અટાણે કોઈને રોકાવાનો ટાઈમ નથી. કામે ગયા હોય હવારના જમવા જાય, જમીન થાળી મૂકીને કામ ભેગા. અને પેલા તો મહેમાન ગતિ કરતા ને તો 2-3 દી રોકાતા. અને પેલા આવું જમવાનું નહોતું. પેલા શીરો કરે, સેવ કરે, એવું કરીને દઈને તોય મહેમાન રોકાતા અમારા જમાનામાં એમ. પછી તમે ઓફિસે બધે આવતા હો છો તો ત્યારે જોતા હશો બધા લોકોને, અને એ આખો દિવસ ઓલી સ્ક્રીન સામું બેઠા હોય, કોમ્પ્યુટરની સ્ક્રીન સામું. તો તમને એ લોકો અત્યારે સુખી લાગે છે કે સુખી નથી તમારા જેટલા? શું લાગે, તમે શું માનો છો? એ લોકો કામમાં વ્યસ્ત છે એટલે સુખી નથી. સુખી નથી એવું માનો છો? હા, એમાં સુખી નથી. અમે ભલે કામ કરીને અત્યારે વયા જઈ, અમે અમારું કામ કરી, મજૂરી કામ કરીને વહી જઈને અમે ઘરે રહીને તોય અમે સુખી હઈ, શાંતિથી રહી ઘરે. શાંતિ નથી. અને આ લોકોને કોમ્પ્યુટરમાં રહીએ ને 7 વાગ્યા સુધી તો એને શાંતિ નથી. શું કારણ એનું? એને કામમાં એ વ્યસ્ત છે, એટલા કામ જ કરવું છે એમ. એટલે એ કામમાં કોઈને ટાઈમ ન દઈ શકે. એ એમાં ને એમાં વ્યસ્ત. કામ કરવું તો જરૂરી નથી? કામ કરવી જરૂરી છે, પણ આમ અનલિમિટેડ થઈ જાય એને કામ કરવું કોમ્પ્યુટરમાં. અને અમે આમ કરી તો અમે અમારું મજૂરી કામ કરીને ઘરે વયા જાય ને તો એમને શાંતિ મળી જાય. ઘરે જઈને પછી એમ. એ સંતોષ ક્યાંય નથી અત્યારે જોવા મળે છે? સંતોષ અટાણે શાંતિ નથી, કોઈને સંતોષ નથી. અટાણે કામ ને કામ જ છે બધી. અને રોડ પર નીકળો ત્યારે જે બધા ભાગદોડ સતત ચાલુ હોય એ કેવું લાગે તમને? એ આમ એમ થાય કે આ બહુ સાધન હાલે છે, આપણે એક બાજુ રહીને તોય આપને હડફેટ લેતા જાય. આમ ગામડા જેવી મજા નથી આવતી શહેરમાં રહી. પણ આ તો શું કે ધંધા હાટું થઈને, કામકાજ હાટું એમ થાય કે એની જિંદગી સુધરી જાય 2-5 કમાય તો. નકર આ ગામડા જેવી મજા ન આવે એમ. અટાણે જો કોઈ ગઈઢાને કહેજો શહેરમાં રહેવું ચાલો તો એ અઠવાડિયું બહુ થાય તો હવે મારે ગામડે જવું છે, હવે અહીં નથી રહેવું. અને છોકરાને ખાવા પીવા ને ફરવા હાટું થઈને શહેર ગમે છે.
અને અનેક લોકો તો ફરવા પાછા ગામડા જાય છે, ગામડે ફરવા જાય છે, એના ફોટા સ્ટેટસ પાછા મૂકે છે, પરંતુ રહેવું નથી ગામડે. રહેવું નથી. ગામડે ફરવા જવું, ગઈઢા હોય એટલે ગામડે જવું જ પડે. એ શહેરમાં આવ્યા હોય એટલે એટલે ગામડે જાય છે. પણ આ સંબંધ તમે બધા જુઓ કે આ ફોટા પાડી પાડીને મૂકતા હોય જે સ્ટોરીમાં તમે જે રીતે કીધું એ રીતે, તો આ લાગે છે કે ખરેખર એવા સંબંધો છે? એ મૂકે એટલું જ છે, સંબંધ ન હોય એવા. પેલા જેવા સંબંધ કોઈ ન રાખી શકે. કેવા હતા પેલા? પેલા તો બહુ સારા સંબંધ હતા બધાને, એકાબીજાને ઘરે હળી મળીને જાતા કે આ મારું હગું છે, આ મને આ થાય છે, એમ એકાબીજાને ઘરે જાતા. અટાણે તો કામમાં કોઈને ટાઈમ નથી રહેતો કોઈને ઘર જવાનો. પેલા તો એમાં સંબંધ હચવાઈ જતા. અને પેલા તો બધા આવતા જતા, પેઢીની પેઢી ઓળખતી. અટાણે આપણી પેઢી આપણે નથી ઓળખતી. પછી અત્યારે જોઈએ તો કોઈને દીકરી દેવી હોય તો અત્યારે જમીન જોઈએ છે, સિટીમાં મકાન જોઈએ છે, એવી બધી અપેક્ષાઓ પણ હોય છે, તો એને કઈ રીતે જુઓ છો? એને દીકરી દેવી છે એટલે એ બધું જોવે છે કે મારે દીકરી દેવી છે. જો શહેરમાં મકાન હોય તો દીકરી દઈ, ગામડામાં ખેતી જોઈશે. જો ગામડે ખેતી હોય ને એટલે શહેરમાં ગયા હોય, જો ધંધો હાલે કરે નહીં ને તો ગામડામાં ખેતી હોય ને તો રડી ખાઈ. એટલે દીકરીને દેવા માટે એને બધું જોઈશે. પણ એ યોગ્ય છે? એ યોગ્ય નથી ને. અટાણે કેટલાના દીકરા વાંઢારીએ છે, કોઈ દીકરી વાંઢી છે, એ બધું આગળ જોવા બેહે ને તો એમ. અટાણે આપણી સમજૂતી કરીને આપણે દીકરીને દેવાય, સમજ્યા? આપણી દીકરી બીજાને ઘરે તો બીજાની દીકરી આપણા ઘરે. આપણે કેવી પરિસ્થિતિ છે એવી હમાવાળાની પરિસ્થિતિ જોવી જોઈએ ને. મારે દીકરી દેવી, હું બધું જોઉં, દીકરી દેવી છે તો કાલ હવે મારે કાંઈ છે નહીં કયો તો મારી ઘરે દીકરી આવે તો એ બીજા વારે હમાવાળા વિચાર કરે ને. બરોબર છે. હમાવાળા વિચાર કરે ને કે તમારે તો કાંઈ છે નહીં, તમે દીકરાને વરાવો છે એમ, તો તમે દીકરી દેવામાં કેમ બધું જોવો છો? સાચું ને. તો આપણે કેવી રીતે દીકરી દેવી છે એમ હમા માણાને દીકરી દેવી છે. બધાય આપણે એકાબીજાને આમ જોવું જોઈએ, પરિસ્થિતિ બધાની જોવી જોઈએ, સમજ્યા? બધું જોવાનો બેહાય અત્યારના જમાનામાં એમ. એના કારણે ગામડા ખાલી થાય, કારણ કે દીકરાને સગાઈ કરવાની છે તો અત્યારે સિટીમાં રહેવા આવી જાય છે. એના કારણે લાગે તમને ગામડા ખાલી થઈ રહ્યા? હગાઈ નથી થતી ને, આ એ કારણ જ છે કે જો દીકરી શહેરમાં જાય ને 2-5 કામે જાય ને તો આપણો દીકરો વરી જાય, સમજ્યા? એટલે શહેરમાં બધા આવે છે ગામડેથી. અને હવે તો વિદેશ જવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે, બધાને વિદેશ જવું છે, અહીંયા નથી રહેવું, વિદેશમાં જવું છે. ત્યાં જઈને એવા કામ કરશે કે અહીંયા કરતાં કદાચ શરમ આવે. તો શું કહેશો એવા લોકોને, કે શું લાગે છે શા માટે બધાને વિદેશ જવું છે? વિદેશ થોડુંક જોવાય. કા વિદેશ અત્યારે બધાને વિદેશ જ જવું છે અત્યારે? જાય રૂપિયા કમાવા હાટું થઈને જાય વિદેશ. જેને જાજા રૂપિયા જોતા હોય એ વિદેશ જાય. પણ એ તો અહીંયા ના મળી રહે. અહીંયા એટલું મળે નહીં ને, આપણે આપણાથી ડબલ એને અહીંયા કમાણી મળતી હોય તો વિદેશ જતા હોય ને એમ. તમારે વિદેશ જવાની ઈચ્છા ખરી? ના, અમારે વિદેશ નથી જવું. શું કારણ એનું? એવા સપના જોવાય નહીં ને, ખોટા જવાની ન હોય તો. તો આ જીવન છે, આ સંઘર્ષ છે, આ સાહસ છે અને આ જ સફળતા છે. તો જે રીતે વાત કરી છે બેને કે જીવન એટલા સંઘર્ષમાંથી પસાર થયું છે ને છતાં પણ એ મુખ પરનું હાસ્ય છે, તે મુખ પરનો જે સંતોષ છે, એ મુખ પરની જે શાંતિ છે, એ અનેક શણગારો કરતાં કે અનેક ગણી ઉચેરી છે. અને આ જ કદાચ જીવનની સત્યતા અને તથ્યતા છે. તો અત્યારે બસ આટલું જ, આવી જ કંઈક વાતો સાથે મળતા રહેશું વાત ગુજરાતી પર.